હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાસ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા ઢોસા। મસાલા ઢોસા માટે આપણે ખીરું તો રેડી છે અને મસાલા અને ઢોસા બનાવશું। અને રેસીપી શરૂઆત કર્યા પહેલાં તમને મારી એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને કમેન્ટમાં તમારા પ્રતિભાવ મને જણાવશો, જેથી કરીને મને વિડીયો શેર કરવાનો પ્રોત્સાહન મળે। તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। પ્રથમ આપણે ઢોસા માટેનો મસાલો તૈયાર કરશું। તો આપણે એક લોયામાં તેલ લીધું છે અને ગેસ ચાલુ કરીશું અને પહેલાં મસાલો તૈયાર કરીશું। આ તેલ મૂક્યું છે, 2 ચમચા જેટલું તેલ છે અને તેલ ગરમ થાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે પહેલાં રાઈ નાખી દઈશું, ત્યાર પછી જીરું નાખી દઈશું, ત્યાર પછી હિંગ નાખીશું અને ત્યાર પછી લીલા મરચાં નાખીશું। લીલા મરચાં અધકચરા વાટે અને આપણે આ સૂકી ભાજીમાં એટલે કે શાકમાં આપણે લાલ મરચાંની તીખાશ આપવાની। હવે આપણા મસાલામાં આપણે લીલા મરચાંની જ તીખાશ લેવાની, એટલા માટે મેં લીલા મરચાં 2 ચમચી જેટલા નાખ્યા છે। અને ત્યાર પછી હવે આપણે કાંદા નાખી દઈશું, કાંદાને થોડા સતળાવા દઈશું। કાંદા સતળાઈ ગયા છે, હવે આપણે મોટુંથી 1 મેં ટમેટું કાપ્યું હતું એ નાખી દઈશું। ટમેટું જો તમારે નાખવું હોય તો નાખો અને જો તમને ન પસંદ હોય તો ન પણ ન થાય, હું ટમેટું નાખું। હા, હવે ટામેટા પણ સંકળાઈ જશે। હવે આપણે હળદર નાખી દઈશું જરૂર મુજબ, 1 ચમચી જેટલી હળદર નાખી છે। ત્યાર પછી હવે આપણે ગરમ મસાલો નાખી દઈશું, 1/2 ચમચી જેટલો ગરમ મસાલો છે અને નમક નાખશું પણ જરૂર પ્રમાણે। કારણ કે બટેકા બાફવામાં આપણે નાખ્યું છે એટલે મસાલા પૂરતું જ નમક નાખશું। એ બધું મિક્સ કરી લઈ અને ત્યાર પછી હવે મેં આ 500 થી 600 ગ્રામ જેટલા બટેકા બાફી અને મેશ કરી લીધા છે, એ હવે આપણે આમાં નાખી દઈશું। અને હવે બરાબર હલાવી લઈશું। હવે આપણો આ મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે ને રેડી પણ થઈ ગયો છે। હવે આપણે તેમાં સાંભાર મસાલો નાખી દઈશું। સાંભાર મસાલાથી ટેસ્ટ સારો આવે છે, જેની જરૂર જે નાખતા હોય એ નાખે, ચોક્કસ નાખવો જ પડે એવું નથી, પણ મને એનો ટેસ્ટ વધારે ગમે છે તેથી હું સાંભાર મસાલો નાખું છું। હવે આપણે છેલ્લે લીલા ધાણા નાખી દઈશું। લીલા ધાણા નાખી અને ત્યાર પછી આપણે અડધા લીંબુનો રસ નાખી દઈશું। આ લોટી હવે તપીને તૈયાર થઈ ગઈ છે, આપણે પાણી નાખી અને તેને થોડું ચોખ્ખા કપડાં સાફ કરી દઈશું અને ત્યાર પછી હવે આપણે આપણું આ બેટર આ રીતનું છે। હવે આપણે ઢોસો ઉતારવાની તૈયારી કરશું, પછી આ રીતે નાખી અને આ રીતે એને ફેલાવી દઈશું। સાઈડ ઉપર થોડું થોડું તેલ નાખી દેજો, જેથી કરીને આપણે ઢોસો ઉતારવામાં સરળ પડે। દર વખતે નાખવું પડે એવું નથી, પેલો ઢોસો છે એટલે નાખશું। ત્યાર પછી હવે તેમાં આ લાલ ચટણી મેં તૈયાર કરી છે એ લગાવી દઈશું। ત્યાર પછી હવે આપણે આ ઉપરથી મસાલો સ્પ્રેડ કરશું।
હવે એની સાઈડ આપણે બ્રાઉન કલરની થવા દઈશું. જ્યાં સુધી બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી એને ફેરવવાનું નથી. હવે આપણે જો આપણે હવે ઢોસો તેલ છોડવા માંડ્યો છે. હવે આપણે એને વાળી લઈશું. જો એકદમ ક્રિસ્પી અને બ્રાઉન કલરના આપણા ઢોસા થયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન કલરના અને ક્રિસ્પી બન્યા છે. એવી જ રીતે આપણે બીજો ઢોસો ઉતારી લઈશું. હવે આપણે સાઈડમાં થોડું થોડું ઘરનું માખણ છે એ પણ હાલશે, અને જો તમારે બટર નાખવું હોય તો એ પણ હાલશે. હું ઘરનું માખણ નાખું છું. એક આપણે અલગ રીતે જ બનાવીએ અને ત્યાર પછી આપણે ચટણી લગાવી દઈશું. મેં ઘરે તૈયાર કરેલી ચટણી છે એ લગાવી દઈશું બરાબર. અને ત્યાર પછી આપણે મસાલો સ્પ્રેડ કરશું. હવે આપણે આમાં અમૂલ ચીઝ નાખશું. થોડુંક વેરિએશન કરશું આપણે, એટલે બાળકોને ચીઝવાળા ઢોસા વધારે ભાવતા હોય છે. તમે જોઈ શકો છો આપણો ચીઝવાળો ઢોસો બનીને તૈયાર છે. હવે આપણે એને થોડો હોલ્ડ કરી લઈશું. એકદમ બ્રાઉન અને ક્રિસ્પી મસાલા ઢોસા સાથે આપણે ચીઝ પણ નાખીશું એટલે બહુ સરસ લાગશે. બાળકો તો તૂટી જ પડે. ચલો, તો તમે જોઈ શકો છો આપણા ઢોસા બનીને રેડી છે. અને આ ચીઝવાળો ઢોસો છે, આ એકદમ મસાલાવાળો ઢોસો છે, સાથે નાળિયેરની ચટણી છે અને સાંભાર છે. તો આવી રીતે તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરશો અને મને જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવજો. તો મારા ઢોસા તમને કેવા લાગ્યા તે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો.